ધર્મમાં રાજકારણ ઘૂસે કે ધર્મમાં રાજકારણ થાય ત્યારે એના કેવા માઠા પરિણામો આવે છે, એના જીવંત દાખલા અત્યારે ગુજરાતમાં ચર્ચાની ચકડોળે છે. એમાં ગિરનારનો જે વિવાદ છે એ અને સત્તાધારની જગ્યાનો વિવાદ છે એ મોખરે છે. અને જેને ગરમા ગરમ અને લોકો ઉત્તેજનાથી જેના વિશે જાણવા ઉત્સુક છે એવો કીર્તિ પટેલ અને ખજૂરભાઈ ના નામે ઓળખાતા નીતિન જાનીનો જે આ વિવાદ છે એમાં અત્યારે ગુજરાતમાં આ મુદ્દો હોટ ટોપિક બની ગયો છે. ત્યારે ચાલો જાણીએ કે શું છે આની મૂળ હકીકત. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર ફરી એકવાર હું છું આપની સાથે કુમાર. મિત્રો, સત્તાધારની જગ્યા એ એક આસ્થાનું પ્રતીક છે અને અસંખ્ય લાખો અનુયાયીઓ જે છે, ભક્તજનો જે છે એના દિલને ઠેસ પહોંચે એવો વિવાદ થઈ રહ્યો છે. એ વિવાદના મૂળ વિજય બાપુ જે હાલના મહંત છે એમની ઉપર એના પૂર્વાશ્રમના ભાઈ એવા ઉપર આક્ષેપોની જડી વરસાવી હતી. એમાં પણ એક સ્ત્રી પાત્રની ભૂમિકા પણ સામે આવી છે. સમગ્ર મામલે એટલું કહી શકાય કે સત્તાધારની જગ્યામાં જે વિવાદ અત્યારે ઉપસ્થિત થયો છે એમાં આ હિન્દુઓનું જે ધાર્મિક સ્થાન આપણે જો એને કહીએ તો બહુ ખરાબ આ બાબત કહી શકાય કે સત્તાધાર જેવી જગ્યાના મહંત સામે જાહેરમાં આવું બોલવામાં આવે છે. પણ આવું થયું કેવી રીતે, શા માટે થાય છે એ પણ એટલું જ રસપ્રદ છે. કહેવાય છે કે મોટી આવક અને અઢળક સંપત્તિ જે છે એમાં કંઈક વાંધો અને વિવાદ કરીને કંઈક હેતુ સર કરવાની મનસા હોય તો પણ નાની. અત્યારે તો અનેક એવા વિડીયો સામે આવ્યા છે કે ભાઈ સત્તાધારની જગ્યામાં ફલાણા ભાઈ આવું કીધું, ઢીકણાભાઈ આવું કીધું, પરંતુ એ બધા જ ભૂલી જાય છે કે આખરે તો એ પવિત્ર જગ્યાની જ ગરિમા આપણે હણી રહીએ છીએ. આવું જ ભવનાથની જે ગિરનારની જે એક જગ્યા મહંતનો વિવાદ છે એમાં મહેશગીરી બાપુ અને જુનાગઢના જેને કહી શકાય આગેવાન એવા ગિરીશ કોટેચા વચ્ચેની જે કાંઈ ચડચી અને આક્રમક શૈલીમાં જે બંને નિવેદનો આપી રહ્યા છે, બે વ્યક્તિઓ જે છે, એક સાધુ સમાજ, સંત સમાજ અને એક રાજકીય. અટલજી એક વખત વાત કરી હતી ને કે ભાઈ રાજધર્મ એટલે શું. એક રાજકીય પક્ષના નેતાએ પણ એવું કહ્યું હતું કે ધર્મમાં રાજકારણ ન હોવું જોઈએ. આપણા સનાતન ધર્મના મોટા ભાગના મંદિરોની અઢળક અરબો ખરબોમાં આવક છે, એની ઉપર ડોળો પડે એ પણ હકીકત છે. આજનો સમય ધાર્મિક માન્યતા અને ધર્મમાં માનવું એ બંનેની વચ્ચેની પાતળી ભેદરેખા ભૂસવા માટેનો છે. બની શકે કે કરોડોની મિલકતો અને એ બાબત પણ આ મુદ્દો આવે. આમાં પણ એક સ્ત્રી પાત્ર છે. મહેશગીરી બાપુ સામે સ્ત્રી પાત્રના નામે જે કાંઈ આક્ષેપો થાય છે અથવા તો ગિરીશ કોટેચાની આખી કુંડળી બહાર લાવવામાં આવી રહી છે, સમાજ બધું જાણે છે. ત્રીજો મુદ્દો જે છે એ ખજૂરભાઈના નામે હુલામણા એવા નીતિન જાની જે છે એમની સામે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ આક્ષેપોની જડી વરસાવી ચૂક્યા છે. જોકે વર્ષમાં 4-5 વખત આવા જુદા જુદા મુદ્દાઓ પર સોશિયલ મીડિયામાં છવાતા હોય છે. અનેક એવા સોશિયલ મીડિયા સ્ટાર છે કે જે આવા જુદા જુદા બનાવો અંગે પોતાના નિવેદનોથી ચર્ચાસ્પદ બને છે. આ બંનેના પક્ષ અને પ્રતિપક્ષમાં પણ પાછા અનેક એવા સોશિયલ મીડિયા સ્ટાર છે કે જે પોતાની વાત બહુ જેને કહેવાય ને કે ઉગ્રતાથી સાંભળી જાય. પણ આવા બધી વાતો અને આવી બધી વસ્તુ જે છે કલહ કલેશ
એનાથી જોનારને ઉત્તેજના થાય છે એ હકીકત છે, પણ વિચાર શૂન્ય બની જાય છે એ પણ હકીકત છે. તમે એટલું વિચારો કે આ 3 મુદ્દાઓ જે છે અથવા તો આ 3 જગ્યાઓ એ જે બનાવો અત્યારે સમાજમાં સોશિયલ મીડિયામાં ઉપસી રહ્યા છે, એ એમાંના ઘણા બધા બનાવો તો સોશિયલ મીડિયામાં જ સમાપ્ત થઈ જાય છે. આનું પણ કારણ એ છે કે લોકો માત્ર મનોરંજનની દ્રષ્ટિએ જોવે છે, પરંતુ એક આસ્થાના સ્થાનો ઉપરની જે આવી બધી વાત અને વિવાદો છે એ લોકોએ પણ ઓછા જોવા જોઈએ. કારણ કે તમે જેને બનાવો છો, સ્ટાર બનાવો છો, જો એ જ આવી બધી બાબતોમાં પડતા હોય તો એ આખરે તો સમાજને નુકસાન છે. 3 બનાવોની ફલશ્રુતિ એટલી છે કે સોશિયલ મીડિયા ઉપર દેખાડા સિવાય કશું નથી. આપણે આશા રાખીએ કે આવા વિવાદો સમાજની અંદર ઓછા બને અને પોતે સોશિયલ મીડિયામાં છવાઈ જાય એટલા માટે જાત જાતના તર્ક મૂકવા કે જાત જાતના મંતવ્યો મૂકવા આવું જે લોકો કરી રહ્યા છે એ સોસાયટીને, સમાજને ઉપયોગી થાય એવું પણ કંઈક મૂકે તો એ વધારે સારું ગણાશે. ઇવનિંગ પોસ્ટના અહેવાલને જોવા માટે આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.